નમસ્કાર, ભાટિયાના વડાગા દેવરાજ ભાટિયા. મિત્રો, આવ્યો છું જગવિખ્યાત સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં. અને અંબાજીમાં ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. ગણતરીના દિવસોની વાર છે ચૂંટણીના. ત્યારે મારી સાથે છે અંબાજીમાં સરપંચ પદના મહિલા ઉમેદવાર ગીતાબેન રાજનભાઈ અગ્રવાલ. તો એમની સાથે વાતચીત કરીશું કે આ વખતે કયા કયા મુદ્દા સાથે તમે બેન ચૂંટણી લડી રહ્યા છો અને કેવો પ્રચાર ચાલી રહ્યો છે. મારે 18 વાર્ડમાં હું ફરી આવી છું. ત્યાંની બધી સમસ્યાઓ હું એમનાથી વાકેફ છું ને મને ચૂંટાઈને આવ્યા પછી મને તાત્કાળ ધોરણે યુદ્ધને ધોરણે શું કામ કરવું છે એમાં સૌથી પહેલાં મને પાણીનો મુદ્દો લેવું છે. કેમ કે અહીંની પ્રજા પાણીથી બહુ ત્રાસી ગઈ છે 3 વર્ષમાં. પહેલાં એટલી બધી તકલીફો નહોતી, પણ અત્યારે ન ટાઈમિંગ છે ને ન પાણી છે. અમુક એરિયામાં પાણી વયો જાય છે તો અમુક એરિયામાં પાણી આવતું નથી. એના સાથે સાથે અહીંયાના રોડ રસ્તા તૂટી પડ્યા છે. અહીંયાના દબાણ જે મકાનો તૂટ્યા છે એ લોકોને ન્યાય માટે દર ભટકવું પડ્યું છે. એ લોકો સાથે હું જોડાયેલી રહીશ. એને સાથે સાથે રોજગાર, આરોગ્ય, યુવાનો અને મહિલાઓને રોજગાર માટે પણ હું એમને જોડે રહીને આગળ વધીશ. આના પછી ભાદરવા પૂનમમાં જે વેપારીઓને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે એ સાથે હું સરકારને ગ્રામજનો સાથે સમન્વય કરીને એમને તકલીફો ના વધે એને માટે હું આગળ વધીશ. પછી અહીંયા દબાણનો મુદ્દો મેઇન છે તો એનાથી લોકો બહુ ડરાયેલા છે. તો એ પણ હું સરકાર સમક્ષ એમને લઈ જઈને એમને રજૂ કરીશ કે એમને કંઈ રાહતનું કાર્ય કરી ને સરકાર એમને સામે મૂકે. ઘણા બધા મુદ્દાઓ છે. પછી મને અત્યારે સોશિયલ મીડિયામાં એક મુદ્દો ચાલી રહ્યો છે કે છેલ્લા 25 વર્ષથી સરપંચમાં હતા ને કોઈ કામ કર્યું નથી. તો આ વાત કેટલા અંશે યોગ્ય છે ને સાચી છે? એટલે આ વાતમાં તો એવું છે ને કે જે ગ્રામજનો છે ને એને બધું ખબર છે કે અહીંયા શું થાય. જે બહારથી આવીને માણસો કરે ને એમને ખબર જ ના હોય કે કઈ ટાઈમે કયો સરપંચ ચૂંટાય. અમારે પપ્પાજી ચૂંટાઈને રામા અવતાર શ્રી અગ્રવાલ, એને પછી અમારા રાધાબેન તેરમાબેન, બેમાજી ફતાજી ઠાકોર, સોમભાઈ ખોખરિયા, પછી એના પછી આ લાસ્ટ 3 વર્ષથી તો સરકારનું જ અધિકારી ચલાવે છે. પંચાયત વહીવટદાર શ્રી ચલાવે છે. એટલે 3 વર્ષથી વધારે તકલીફ છે ને જે સામેવાળા જુઠ્ઠાણ ફેલાવે છે એમને ખબર જ નથી કે ગામમાં શું ચાલે છે, ગ્રામજનો સાથે કેવી રીતે જોડાઈને રહીએ છીએ. એ તો આજે જ આવ્યા છે. અમે તો જૂના વર્ષોથી દર એક પ્રજાના મારા એક મેમ્બર સાથે મારું પરિવારનું એક મેમ્બર જોડાયેલું છે. ભલે તે ઠાકોર સમાજ હોય, વાલ્મીકી સમાજ હોય, બ્રહ્મ સમાજ હોય, અગ્રવાલ સમાજ હોય, જૈન સમાજ હોય, મારા આદિવાસી વિસ્તારના પણ ઘણા બધા પરિવારો મારા સાથે જોડાયેલા, વરા છે, બિલ્લીવા છે, એ લોકો સાથે પણ હું સંકળાયેલું છું. આરોગ્યની બહેનો સાથે હું સંકળાયેલી છું. મારે શિક્ષાની હું અહીંયા બજારમાં ફરતો હતો એટલે અહીંયા શું ટ્રાઇબલ એરિયા છે, આદિવાસી વિસ્તાર છે, એટલે મુખ્ય મુદ્દો શિક્ષણનો હોય છે. ત્યારે બજારમાં ફર્યો ત્યારે મને ખબર પડી કે એક શૈક્ષણિક સંકુલ, એક શાળા તમારા પરિવારમાંથી પણ આવે છે. તો એના ઉપર પ્રકાશ પાડશો? જરૂર. શિક્ષા હશે ત્યાં સુખી પરિવાર હશે. હું બધા એરિયામાં ફરી તો મારું મેઇન ફોકસ નાના બાળકો ઉપર રહે છે. જે ઘરમાં બાળક શિક્ષિત હશે એ ઘર સુખી રહેશે. પણ મારું મેઇન મુદ્દો એ જ હશે હવે કે અંબાજીની પ્રજા માટે હું શિક્ષાને ડગલે આગળ વધારે વધું. અહીંયાના બાળકોને બહાર ના જવું પડે. કન્યાશાળાથી હું જોડાયેલી છું. આવતા વર્ષે હું કન્યાશાળા માટે બ્યુટી પાર્લર કોર્સ પર લાવું છું કે એમની છોકરીઓને લગ્ન કરીને પછી એ લોકો પોતે આત્મનિર્ભર થઈ જાય. કન્યાશાળાથી હું જોડાયેલી છું. અહીંયા જૂના મારા પિતાશ્રી રામાવતા સરપંચ સાહેબને 7 છોકરીઓથી કન્યાશાળા ચાલુ કરી હતી. અત્યારે ત્યાં મારી અંબાજીની 1500 છોકરીઓ ભણે છે ને એ દીકરીઓ બહુ ખુશખુશાલ છે. એ મારું મોઢું જોઈને એટલે એમને ઉત્સાહ છે કે ભાભી આવશે તો કંઈ લાવશે. એટલે હું બધા એરિયામાં બહુ નજદીકી જોડાયેલી છું. બહારના આવેલા લોકો જૂઠાણ ફેલાવે છે તો મારી પ્રજાને બધાને ખબર જ છે કે આ જૂઠાણ છે. તો મારી સાથે હતા અહીંયા ગીતાબેન રાજનભાઈ અગ્રવાલ. એમના ચહેરા ઉપર કોઈ ડર નથી. એમને 100% વિશ્વાસ છે કે મોટી લીડથી કદાચ જીતીશું. અને સાથે સાથે શિક્ષણ સાથે જોડાયેલા છે એટલે અંબાજીના વિકાસમાં ચોક્કસ તેમનો ફાળો આપવાના છે. અને જે 25 વર્ષના સરપંચની વાત કરી તો લગભગ 4 સરપંચ બદલાઈ ગયા છે અને છેલ્લા 3 વર્ષથી અંબાજીમાં
વહીવટદાર દ્વારા વહીવટ થઈ રહ્યો છે 3 વર્ષથી, એટલે અંબાજીનો વિકાસ થોડો ડહોળાયો છે. તો બેનનું કહેવાનું એવું પણ છે કે હું સરપંચ બનીશ તો જે 3 વર્ષમાં વિકાસના કામો અટકી પડ્યા છે એમને ચોક્કસથી અમે સમસ્યાઓનું નિવારણ કરીશું અને અંબાજીની પ્રજાને સુખાકારી માટે પૂરતા પ્રયાસો કરીશું. જોતા રહો ભાટિયાના બડાકા. જય અંબે.